14 જૂનથી 28 જૂન સુધીની વાત કરીએ. આઇકોન વેધર મોડેલ પ્રમાણે ગુજરાતની બોર્ડર ઉપર આવીને બ્રેક મારીને બેઠેલું ચોમાસું ભલે નબળું પડ્યું છે, પણ આ ચોમાસું 18 તારીખેથી આગળ વધવાનું ચાલુ કરશે. 18-19 તારીખે ચોમાસાની અસર સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં જોવા મળશે. ત્યારબાદ આ ચોમાસું ધીરે ધીરે આગળ વધશે અને 24 તારીખે અરબી સમુદ્રમાં આ ચોમાસાની હલચલ જોવા મળશે. અને આ મોડેલ પ્રમાણે જોઈએ તો 24, 25 અને 26 આ 3 તારીખોમાં હાલ જે વેધર મોડેલમાં બતાવી રહ્યા છે તે વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ અને સારામાં સારો વરસાદ થઈ શકે એવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની પૂરેપૂરી સંભાવના છે. આ મોડેલ પ્રમાણે જોઈએ તો 24, 25, 26 અને 27 ને 28 જૂન સુધીમાં ચોમાસું સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારામાં સારો વરસાદ થઈ શકે છે. આ વેધર જે અપડેટ બતાવી રહ્યું છે તે પ્રમાણે જોઈએ તો 24, 25, 26, 27 અને 28 જૂન સુધીમાં સારામાં સારો વરસાદ ગુજરાતમાં થઈ શકે એવી શક્યતાઓ છે. આ એક ખેડૂત ભાઈઓ માટે ખુશીના સમાચાર છે અને સારા સમાચાર છે. ખેડૂત ભાઈઓને અમારા જય શ્રી કૃષ્ણ.